જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે અને આજે ગુપ્ત નવરાત્રિનો છેલ્લો દિવસ છે. આજે 10મા મહાવિદ્યામાં કમલા દેવીની આ વિડીયોમાં આપણે કથા સાંભળીશું, મહિમા સાંભળીશું, પૂજન મંત્ર, પૂજન વિધિ અને પૂજા ઉપાસનાની થતી લાભ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેશ્વરી લક્ષ્મી રૂપે સ્વસ્તિતા નમસ્તુતે નમસ્તુતે નમો નમઃ. બોલો માં મહામાયા જોગમાયા વિષ્ણુ પ્રિયે જય. મિત્રો, 10 મહાવિદ્યા જેમાં કાલિકા, તારા, સોળશી, ભુવનેશ્વરી, ભૈરવી, શ્રી માતા, ધૂમાવતી, બગલા, માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે. આ 10 મહાવિદ્યા મા દેવી કમલા દેવી સૌમ્ય રૂપ છે, વિષ્ણુ પ્રિય છે, નારાયણી વૈષ્ણવી કહેવાય છે. જેમ પહેલા મહાવિદ્યા મહાકાલી જે ઘોર રૂપમાં ભયાનક રૂપે માનું રુદ્ર રૂપ, અને 10મા મહાવિદ્યા કમલા દેવી એનો કમળના આસન ઉપર બિરાજમાન થઈને ભક્તોને સૌમ્ય સ્વરૂપે દર્શન આપી રહ્યા છે, શાંતિ આપી રહ્યા છે, સુખ સંપત્તિ વૈભવ આપી રહ્યા છે. 10 મહાવિદ્યા શ્રી કમલા દેવીનું નામ લક્ષ્મી વિદ્યા છે, સાક્ષાત લક્ષ્મી રૂપ મહાવિદ્યા છે. તેઓ ક્રાંતિ સોના જેવી છે એવો સ્વર્ણવર્ણ વિશાળ હાથી, અમૃતથી પૂર્ણ સ્વર્ગ ઘડિયાથી શીશ થયેલ જગદંબા, જગમગ કરતા કીટ ઉત્તમ વસ્ત્ર આદિત્ય બ્રહ્મોના પંચ સિદ્ધ રૂપે વૈભવ ઐશ્વર્ય કલ્પના સાકાર કરે છે. શ્રી ભગવાન વિષ્ણુના શક્તિપતિ મહાલક્ષ્મી છે. પરંતુ 10 મહાવિદ્યા જે કમલા નામની મહાવિદ્યા છે, સદાશિવ પુરુષોત્તમની મહાશક્તિ કમલા, જેમની પૂજા ઉપાસનાથી વૈભવ, સંપત્તિ, ધન, ધાન્ય, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. માની પૂજાથી આશીર્વાદ, આર્થિક તંગીમાં મુક્તિ મળે છે. કૃપાથી દુઃખ, અસરળતા, સંતાન હિતાક, દુર્ભાગ્ય અને શુક્ર ગ્રહ સંબંધિત દોષ હોય તે પણ સમસ્યામાંથી મુક્તિ મળે છે. માની પૂજાથી શારીરિક, આર્થિક, આધ્યાત્મિક ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે. ધૂમાવતી અનેક કમલા દેવી એકબીજાના પ્રતીકથી ધૂમવા દેવી જેઠા છે તો લક્ષ્મીજી કનિષ્ઠા છે. ધૂમાવતી દેવી આસુરી શક્તિ છે તો કમલા દેવી દિવ્ય શક્તિ છે. ધૂમાવતી દરિદ્રની દેવી છે તો કમલા દેવી સ્વયં વૈભવની દેવી છે. જ્યોતિષ દરિદ્રા જોઈને તે જેઠા નક્ષત્રમાં જેમનો જન્મ થાય છે, વ્યક્તિ ધૂમાવતી દેવીના પ્રભાવમાં તેમના નક્ષત્ર હેઠળ જન્મ લે છે. જીવનભર દુઃખ અને દરિદ્રમાં બની રહે છે. માટે આ જાતક માટે શાંતિ કરાવવી જરૂરી છે. જ્યારે જ્યેષ્ઠા નક્ષત્રની બરાબર 180 અંશ રોહિણી નક્ષત્ર આવે છે, રોહિણી નક્ષત્ર દેવી કમલા અનિષ્ઠા આવે છે. આ નક્ષત્રમાં જેમને જાતક જીવનભર સુખી અને સમૃદ્ધિ રહે છે. મહાવિદ્યા કમલ દેવી કમલા દેવી પણ કહેવાય છે. મા મહાપુરી સુંદરી નામે પણ ઓળખાય છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે કમલા દેવી લક્ષ્મી ઉત્પન્ન થયા. તેઓ શ્રી મહા ત્રિપુરારી સુંદરીથી એકય પ્રાપ્ત માટે ઘણી આરાધના કરી, તપસ્યા કરી અને મહામાયા પ્રસન્ન કર્યા. માટે મહાત્રિપુરા સુંદરીએ તેઓએ પોતાના એક્ય કરીને, અર્થાત પોતાનું જ અંદર રૂપ મેળવીને 10 મહાવિદ્યાઓમાં તેમને મહાવિદ્યા તરીકે પદ આપી અને માનું નામ પડ્યું છે. શ્રી કમલાત્મા લોક પ્રસિદ્ધ થવાના વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. લક્ષ્મીના આમ તો અનેક ભેદ છે, જેમાં સૌભાગ્ય લક્ષ્મી, મહાલક્ષ્મી, ત્રિશક્તિ લક્ષ્મી, સમાગ્ર જય લક્ષ્મી અને સિદ્ધ લક્ષ્મી આ 5 મુખ્ય ભેદ છે. મહાલક્ષ્મી આદ્ય શક્તિ, તેઓ સ્વર્ણવર્ણ પરમ ક્રાંતિ સ્થિત છે. વંદના કમલાના આદશક્તિ સુંદરી માં લક્ષ્મીજીની સ્તુતિ માટે સૂક્ત ઉત્તમમાં ઉત્તમ છે. માં કમલા દેવીની ઉત્પત્તિ કથા કંઈ આવી જ છે. શ્રીમદ ભાગવત 8મા સ્કંદમાં દેવી કમલા દેવીના ઉત્પત્તિનો ઉદ્ભવ કથા કહેવામાં આવી છે. દેવી કમલાનો ભાર દૂર
પ્રભાવ ભારવ સમુદ્ર મંથનમાંથી થયો છે. એકવાર દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કર્યું, જેમાં અમૃત પ્રાપ્ત કરવાનું મુખ્ય ઉદ્દેશ હતું. દુર્વાસા મુનિએ શ્રાપને કારણે બધા દેવોને લક્ષ્મી શ્રીહીન થઈ ગયા. ત્યારે ભગવાન નારાયણે લક્ષ્મીને પણ ત્યાગ્યા હતા અને ફરીથી પોતાને સંપન્ન બનાવવા માટે વિવિધ પ્રકારના રત્નો પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા હતા. તે 14 રત્નના ધનરાજ, સુખ આપનાર સમૃદ્ધિ દેવી કમલા દેવી પણ ઉત્પન્ન થયા અને નિર્ધનના દેવી નિવૃત્તિ દેવી, કે જેને લક્ષ્મી કહેવાય છે, જેને આપણે 10 મહાવિદ્યામાં ધૂમાવતીના રૂપમાં પૂજન કરીએ છીએ, દેવીનો પ્રભાવ પણ થયો, જેમાં દેવી કમલાએ ભગવાન નારાયણને પોતાના પ્રતિરૂપે પ્રાપ્ત કર્યા, જેમાં નેરુ દેવી અને લક્ષ્મી દેવીને દુષ્વનામે ઋષિએ દુર્વાસા ઋષિ નામના ઋષિએ પ્રાપ્ત કર્યા. દેવી ભગવાન વિષ્ણુના વિવાહ પ્રસાદ કમલા લક્ષ્મી નામે વિખ્યાત થયા. દેવી કમલાનો સત્વગુણ સાથે સંબંધ છે. ધન તથા સૌભાગ્યની આદ્યશક્તિ દેવી છે. સ્વસ્થતા, પરિવર્તના, નિર્મલતા દેવી કમલા દેવી છે. માટે ભક્તો કમલા દેવીને આસ્થા વિશ્વાસ સાથે પૂજન કરવા માંગતા હોય તેઓ જીવનમાં સ્વસ્થતા અવશ્ય જાળવે. પ્રકાશ સાથે પણ દેવીનો સંબંધ છે. માટે આપણે જ્યારે પૂર્ણિમા અમાવસ્યા દેવી કમલા અર્થાત માતા મહાલક્ષ્મીના આગમનને જે દિવસ છે તેમાં દીપ પ્રગટાવીને પ્રકાશ ફેલાવી ઘરમાં રાખીએ છીએ, જેથી માતા આપણા જીવનમાં આપણા ઘરમાં પ્રવેશ કરે છે. દુર્ભાગ્ય ભાગ્યનો નાશ ક્યારે જ્યારે નૈઋત્ય દેવી જે લક્ષ્મી તેનું આધુરું ઘણું પ્રિય છે, અપવિત્ર ઘણી પ્રિય છે. માટે આ દેવી એવી જ્યારે નિવાસ કરે છે, જ્યારે દેવી કમલ પવિત્ર હોય ત્યાં નિવાસ કરે છે, પ્રકાશ હોય ત્યાં નિવાસ કરે છે. દેવીને આરાધના ત્રણેય લોકમાં બધા દ્વારા થાય છે, જેમાં દાન, વૈભવ, દૈત્ય, દેવતા, મનુષ્ય, કારણ કે બધાએ સુખ સમૃદ્ધિ આવશ્યકતા હોય છે, પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. દેવી આદ્ય શક્તિ જ ત્રિભુવન કે સમસ્ત પ્રાણીઓના દ્વારા પૂજિત છે. દેવી કૃપા વગર નિર્ધનતા, દુર્ભાગ્ય, રોગ ગ્રસ્ત, કલ્યાણ, ઇત્યાદિ જાતક સાથે સદાય રહે છે. પરિણામ સ્વરૂપ જાતક રોગસ, અભાવયુક્ત, ધનહીન, નિશા, ઉદાસ રહે છે. ત્યારે દેવી કમલાની ઉપાસના કરવાથી દેવતાઓ, મનુષ્ય, દાન, રાક્ષસ આદિને બધી મનોકામના પૂર્ણ થાય છે. સુખ સમૃદ્ધિ આ જગદંબા પ્રાપ્ત થઈ જાય છે. એકવાર ભગવાન નારાયણ પણ લક્ષ્મીહીન થઈ ગયા હતા. ત્યારે ભગવાન નારાયણે પણ 10 મહાવિદ્યા ઉપાસના કરી હતી અને ફરી પોતાની શક્તિ એવી લક્ષ્મીને પ્રાપ્ત કર્યા. શક્તિ વગર ત્રિદેવની પૂજા પણ સંભવ નથી. માટે દેવી કમલા જ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાશક્તિ સરસ્વતીના રૂપમાં ત્રિદેવ સાથે લગ્ન સંગલ કે પોતાની શક્તિ વગર દેવી કમલા જ સર્વે શક્તિઓના દાતા છે. રાજેશ્વરી સાધના માની કરવાથી અનુકમ સુક્તિ પ્રાપ્ત થાય છે. બધા ધર્મોને અંતગ્રહ કમલા દેવી છે. પુષ્પના આસન ઉપર બિરાજમાન છે. કમળનું પુષ્પ છે તે ઘણું પવિત્ર મનાય છે અને અમુક દેવી દેવતાઓ પણ ખાસ કમળનું પુષ્પ અર્પિત કરાય છે તો જ સાધના સફળ થાય છે, પ્રાપ્ત થાય છે. માટે દેવી કમળાને કમળનું પુષ્પ અર્પિત કરવું જોઈએ. કમળનું પુષ્પ એવું છે કે જે ગંદકી હોય, કાદવ હોય તેમાં ખીલે છે, પરંતુ કમળ પોતાની શોભા કે દિવ્યતા ગુમાવતું નથી. કમળનું પુષ્પ એટલે સૌથી વધુ ભગવાનને અર્પિત થાય છે એવું કહેવાય છે. સૌથી વધુ પવિત્ર છે કમલા દેવી જે ઉપાસના કરે છે તે સંસારમાં જળવામાં જેમ કે કમળ હોય કે તેમની રહી શકે છે, મોહ માયાથી અલ્પિત રહી શકે છે, ઈશ્વરની સાધના સાથે અને મુક્તિ અને પ્રાપ્ત કરી શકે છે. કમલા દેવી આસન ઉપર બિરાજમાન છે. કમળ ઘણું પ્રિયમાં છે, માટે એટલા માટે પણ માનું નામ કમલા દેવી છે. કમળ પુષ્પની જ માં ઘેરાયેલા રહે છે અને કમળ પુષ્પને ધારણ પણ કરે છે. કમલા જે લક્ષ્મી કમલાત્મા છે, શ્રી રાજેશ્વરી છે નામ ઓળખાય છે.
કમલ દેવીના ભૈરવની કમલેશ્વરી વિષ્ણુ છે. માની સદૈવ રક્ષા કરતા રહે છે. માની પ્રિય એવી પૂર્ણિમા અને આસો માસની શ્રી કુલથી સંબંધી ધરાવે છે અને મા પ્રિય દિશા છે. ઉત્તર અને પૂર્વમાં સૌભાગ્ય, સૌમ્ય અને ધન, સુખ, સમૃદ્ધિ અને આદ્ય શક્તિ દેવીના રૂપમાં પૂંજાય છે. સંસારમાં જન્મેલ મનુષ્ય, દાનવ, દેવતા કોઈ પણ હોય જેની સમૃદ્ધિ વગર હિત બધા સુધી, જ્યાં સુધી તેની પાસે ધન વૈભવ, જેનું ધન વૈભવ ચાલ્યું જાય છે તે માતા કમલાદેવીની કૃપા રહેતી નથી, ત્યારે બધા છોડીને ચાલ્યા જાય તે શાસ્ત્રોમાં કહેવાયું છે. મનુષ્ય વિકાસ માટે 4 પ્રાર્થનાથી પ્રાપ્તિ કરવી જોઈએ, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. પહેલા પુરુષાર્થ ધર્મ, અર્થાત પોતાના ધર્મ સાચવવો, જેમ કે મનુષ્યને તો માનવ ધર્મ, દેવતા કે દેવતાયની ધર્મ સાચવવો. બીજા ધર્મ તે અર્થ અર્થાત લક્ષ્મી પ્રાપ્ત. ત્રીજો ધર્મ કામ અર્થાત સંતાન પ્રાપ્ત, વંશવૃદ્ધિ માટે કામ પ્રાપ્ત કરવો પડે છે. આ ચોથો ધર્મ છે. ચોથું પદાર્થ મોક્ષ, અર્થાત જ્યારે આ 3 પદાર્થના ધર્મ, અર્થ, કામ સિદ્ધ થાય છે ત્યારે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધના પૂર્ણ થાય છે. કમલાદેવી અષ્ટમીના રૂપમાં બિરાજમાન રહીને ભક્તોને આશીર્વાદ આપતા રહે છે. તેમાં આદિત્ય અર્થાત મૌલિક શક્તિના રૂપમાં બિરાજમાન રહે છે. બીજા ધનલક્ષ્મીને અર્થાત ધન પ્રાપ્ત કરવા માટે અને ધાન્ય લક્ષ્મી અર્થાત આજના સંબંધમાં આરોગ્ય આપનાર, ગજલક્ષ્મી અર્થાત હાથીઓ સાથે મા ભક્તો દર્શન આપે છે. સમૃદ્ધિ પ્રતીક છે. સંતાન લક્ષ્મી અર્થાત વંશ વૃદ્ધિ આપનાર દેવી કમલાદેવી છે. વીરલક્ષ્મી અર્થાત સાહસ આપનાર, શક્તિ આપનાર દેવી છે લક્ષ્મી છે. વિજય લક્ષ્મી અર્થાત જીવનમાં યશ અને વિજય આપનાર છે. અને વિદ્યાલક્ષ્મી અર્થાત જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર પણ લક્ષ્મી છે. આમ અષ્ટલક્ષ્મીના રૂપમાં મા સદૈવ કૃપા વરસાવે છે. તો પોતાના ભક્તો ઉપર જે ભક્તો કમલાદેવીની સાધના કરે છે તેની ઉપર અતિ લક્ષ્મી કૃપા સદૈવ રહે છે. તાંત્રિક લક્ષ્મી પણ કહેવાય છે, કારણ કે આ લક્ષ્મીનું જે રૂપ છે તે પૂજનમાં મુખ્ય તાંત્રિકો દ્વારા કરવામાં આવે છે. દેવી કમલા પોતાનું ગુણોને કારણ કે આગળના 9 વિદ્યામાં પણ ઉત્તમ છે, માટે મહાવિદ્યા કમલાદેવી ઉપાસના જે ભક્તો કરે છે તેનું જીવન મૃત્યુ સાર્થક થઈ જાય છે. શાંતિ જીવનમાં અને શાંતિ છેલ્લે મોક્ષને પ્રાપ્ત કરે છે એવું પણ કહી શકાય છે. કમલાદેવી સાધનામાં યંત્ર પૂજા પણ કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ કમલાદેવીની પૂજન વિધિ વિશે. માને પૂજા કરતા પહેલા સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને, જો લાલ વસ્ત્ર ધારણ કરવામાં આવે તો ઉત્તમ છે. ત્યારબાદ પૂજારૂપી સફાઈ કરીને માને એક અલગ બાજોટ પાથરવો જોઈએ. ચાંદી કે પિત્તળની થાળી હોય તો તેમાં કંકુ, કેસર, ચંદન, સિંદૂર અથવા હળદરની અષ્ટકોણ કે અષ્ટની બનાવવી જોઈએ. અને દેવીના આહવાન કરાય છે, અથવા તો આપણું કુળદેવીના રૂપમાં તે બિરાજમાન છે તેની પૂજા કરાય છે. કમલાદેવીના રૂપમાં કરી લેવી જોઈએ. ભાવથી, પ્રેમથી માનું ધ્યાન કરીને, જેમાં માને ગંધ, અક્ષમ, પુષ્પ આદિ પૂજન કરીને પ્રાર્થના કરાય છે. માની પૂજા કરતી વખતે પૂર્વ તરફ અથવા તો ઉત્તર તરફ મુંહ રાખીને બેસવું જોઈએ. ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ. કમળ અથવા લાલ પુષ્પ માને ચડાવવા જોઈએ. માના મંત્ર જપ કરી માળા, રુદ્રાક્ષની, તુલસીની દળની, લાલ ચંદન અથવા તો સ્પિષ્ટ માળા ઉપયોગમાં લઈ શકાય છે. પૂજા અનુષ્ઠાન કાળમાં માસમાં મંદિરોમાં સેવન ન કરવું જોઈએ. જમીન પર સૂવું જોઈએ. જ્યાં સુધી શક્ય ત્યાં સુધી મૌન ધારણ કરવું જોઈએ.